હે આ નાકે કોણે માર્યું તને? કુપ્પાએ માર્યું હોય બાપલ્યા. તો ભાઈ કૃપા દીદીએ નખ મારી દીધો જોયે ને, બહુ લાંબુ મોટું નુકસાન આવી ગયું છે. કાં નુકસાન આવી ગયું ને બહુ મોટું એમ. हेलो गुड मॉर्निंग और सुबह के बजे हैं भाई 5:30. तो मित्रों 5:30 વાગે દુકાને આવી ગયો છું અને 15-20 મિનિટ થઈ છે બેઠો છું, રીલ સ્ક્રોલ કરું છું મિત્રો. અને ડિફેન્ડર સ્કોર્પિયો બસ શું કરે, આ ઉંમરે જેવી છે કે એની અંદર આ જ વસ્તુ થઈ શકે. અને વિચાર કરું છું કે ભાઈ આજમાં શું કામ કરવાનું છે, અને એમ થાય કે આ કેવો વિડીયો બનાવશું તો વાયરલ થઈ જાઉં. વાયરલ થવાની કોઈ ચિંતા નથી મને. સવારમાં મસ્ત એન્જોય કરું છું ભાઈ, કેમ કે અત્યારમાં કોઈ કસ્ટમર હોય નહીં. ઝેરોક્સ મશીન આપણું આવી ગયું છે પણ લેવા જવાનો ટાઈમ નથી. આજમાં તો નહીં જાઉં, આજ હું દુકાન સાફ કરી નાખું એટલે કાલમાં ઝેરોક્સ મશીન આપણે લઈ આવીએ. મારી યુટ્યુબ ચેનલમાં કે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોજો, હું ચકાચક રાખવાળો માણસ છું. પણ હવે જોવો બધું વ્યસ્ત મહાભારત બની ગઈ દુકાનની અંદર હે ને. આજમાં મિત્રો મારી પાસે છે 25,000 રૂપિયા. આ 25,000 રૂપિયાની અંદર આપણે આજે માલની ખરીદી કરવાની છે. અને એક માલની ખરીદી કાલે કરી આવ્યા, જેમાં આપણે ફટાકડાને એવું બધું લાવ્યા છીએ. એના 2 બેગ પણ અહીંયા છે અને આજમાં ઘણો બધો માલ અહીંયા આવવાનો છે. ઓકે, તો 1 લાખ રૂપિયામાં દુકાન રિનોવેશન. અત્યારે 1 લાખ રૂપિયા તો આ 25,000 વાપરી જાવ એટલે પૂરા થઈ જશે. અને ત્યાર પછી ઓલમોસ્ટ આપણે 50,000 રૂપિયાની એમાં જરૂર પડવાની છે. ઓકે, તો ચાલો મિત્રો, હવે આજમાં શોપનું થોડું ઘણું કામ છે અને બાકી કન્ટિન્યુ વિડીયોઝ તમને દઉં જ છું. અને 1 બાય 1 શોપ રિનોવેશનના બધા પાર્ટ જે છે એ મેં અપલોડ ઓલરેડી કરી દીધા છે. બરાબર મિત્રો, તો જો રેડી થઈ ગયા છીએ અમે, અને આજે ફૂલ ડે દુકાન અમે સાફ કરવાના છીએ. તો મારી સાથે છે આ મિત્ર મારો. કેમ લાગે, આજ કરી નાખ્યું ને સાફ? બ્લોવર આવી ગયું ભાઈ. બ્લોવરથી તો અમે થોડુંક જ ઉડાડશું, બાકી બધું હાથે જ કરવાના છીએ. પણ બ્લોવરથી અમે રૂફ લાઇટ છે ને એ અમે એનાથી કરશું, સીલિંગ વગેરે જે હાથની પોગે ત્યાં. અને મિત્રો ખાસ કરીને કે આજની અંદર આપણે 25,000નો માલની ખરીદી થવાની છે. હાલો મિત્રો, તો ફટાફટ હવે શરૂઆત કરી દઈએ સફાઈની, કારણ કે હાંજ પડી જાય અમારે. આ બધું 1 બાય 1 ત્યાર પછી ઓલી બાજુ, પછી અમે ગોઠવશું ધીરે ધીરે માલ. તો મિત્રો સવારથી અત્યારે 4:30 થઈ ગયા છે. દુકાન હારી કરતા હતા, 3 જણા હતા લગાતાર. માન જો કાંઈક આવું સેટલમેન્ટ થયું છે. હજી માલ નથી ગોઠ્યો, ખાલી ઘોડા હારા કર્યા અને ખાલી પાછી જે હતી અહીંયા વસ્તુ મૂકી છે. હજી જુઓ તમે, હવે હજી આમાં બાકી છે બધું સોડાને એવું ગોઠવવાનું. અને ઓલી બાજુ જો બધો માલના ઢગલા કરી દેતા, હવે ધીમે ધીમે અમે કાઢીએ છીએ, ગોઠવવાનું શરૂ કરી દઈએ. કેમ લાગે? આસીપી આવી ગયો તો અમારે જો વાહે જો એક માણસ માલ ભરે છે. તો મિત્રો બધું આવું છે. સાંજે રાત પડી જાય કદાચ ને. હજી તો આ એક જ સારું થયું છે. હજી ઓલામાં તો ઓલા કાચવાળા ભાઈ જ આવ્યા નથી, ઓલી બાજુ લોખંડવાળા નથી આવ્યા, એટલે મતલબ આજમાંય પૂરું નહીં થાય હું તો એમ કહું. હજી બેનર નથી બન્યું, મતલબ તો શું કરીએ ગયો. તો જો મિત્રો સોહમભાઈ જાગી ગયા એટલે એ આવ્યા દુકાને. આજ સવારેથી અને અત્યારે મને ભાળ્યો છે. અને આ ફટાકડા જો આમાં પાથરા એટલે એ માણસ તો મજા આવી ગઈ. મજા આવી ગઈ સોહમ તને? સમજો તો મજા આવી ગઈ તને ફટાકડા ભાળીને? એમ એ દાડમ છે. તું કરીશ ને? એમ આ નાકે કોણે માર્યું તને? કુપ્પાએ માર્યું હોય બાપલ્યા. તો ભાઈ કૃપા દીદીએ નખ મારી દીધો જોયે ને, બહુ લાંબુ મોટું નુકસાન આવી ગયું છે. કાં નુકસાન આવી ગયું ને બહુ મોટું એમ. તો જો મિત્રો હવે એ બધું મને પૂછશે. આમાં જ્યાં સુધી એક વસ્તુની માહિતી નહીં મળે ત્યાં સુધી મને પૂછે છે, બરાબર ને? તો મિત્રો રાતના વાગી ગયા છે 8:45 અને આખો દિવસ મિત્રો આજે દુકાનમાં વિતાવ્યો મેં. આખો દિવસ 1 મિનિટ પણ બેઠો નથી. તમને બતાવું, આ બાજુ જો કંઈક આ ઇલેક્ટ્રિક મેં લગાડી દીધું બધું. આ બાજુ બુક સ્ટોલનો સામાન આવ્યો નથી, જે જૂનો હતો આપણી પાસે એ લગાડી દીધો છે. મોબાઈલ એસેસરીઝ થોડી ગમતી છે, એ કાલે લગાડી દે હું. બાકી જુઓ તમે, હજી વ્યસ્ત બધું પડ્યું છે. અને આ બાજુ તમે જુઓ, જે કાંઈ માલ થોડો ઘણો આવ્યો હતો આજમાં એ લગાડી દીધો છે. બાકી જો મસાલા આજમાં આવી ગયા હતા એ લાગી ગયા. હવે બિસ્કિટ છે એ કાલમાં આવશે, નહીંતર પછી આપણી પાસે સ્ટોક પડ્યો છે એ લગાડી દેવાનો છે. બાકી કાલમાં બધો સામાન વિમલ ને તમાકુની બધી જે કાંઈ વસ્તુ એ કાલમાં આવશે બધી. અને અગરબત્તી ને બધું કાલમાં બધું ફિક્સ થઈ જાય. ફટાકડા બધા અહીંયા લાગી ગયા છે અત્યારે તો આપણા યુટ્યુબના સ્ટેન્ડ ઉપર. તો મિત્રો આ રીતે આખું શેડ્યુલ ટાઈટ છે અને આખી દુકાન આ રીતે આપણે ફૂલ કરવાની છે.
હજી કાલમાં ઓલમોસ્ટ 15,000નો માલ આવવાનો બાકી છે. તો એ માલ આવી જાય પછી આપણે કંઈક દુકાનનો રોનક જોઈશું. બરાબર, બીડી પાનમાં આ બધું કાલે આવવાનું છે. આ બધું છે એ રવિવાર આવશે. બબલાના અંતે જે હોય એ રવિવાર આવે. અને બાકી તો અમારી પાસે બબલાનો ફૂલ સ્ટોક હોય જ છે. અમે મોટું એક ટીપણું છે ને ડ્રમ ભરી રાખીએ કે ઉંદેડા ન કાપી જાય ને. એટલે બાકી જો આ બધું અમારે સારું કરવું પડશે. ફ્લાઇટ લગાડવી છે મિત્રો, સિરીઝ લગાડવી છે. આનો કાંઈ ટાઈમ જ નથી રહેતો. મતલબ હવે એ કાલમાં બધું જાહે. ઓલું ફર્નિચરનું કામ પૂરું એમ સમજી લો ને. હવે કાલે લોખંડવાળાએ કીધું છે ભાઈ છેલ્લો દી છે કાલે એની પાસે, કાલે એ ફિટ કરી જાય તો ઠીક છે, નહીંતર પછી જઈશી આરામ. કાલનો દિવસ રાહ જોવાની છે અમને. બરાબર, તો મિત્રો હવે થાકી ગયો છું. હવે કાલે કામ કરીશ. કાલે ઝેરોક્સ મશીન પણ લેવા જાઉં. કાલે એટલું કાલે કામ ખેંચી જ લેવાનું છે મિત્રો. સવારે વહેલો આવીને પણ હું શરૂ કરી દઈશ. અને જરૂરથી જોજો તમે કાલના બ્લોગની અંદર, તમને ખૂબ જ મજા આવવાની છે મિત્રો. હે ને? તો ચાલો હવે મળીએ કંઈક. બાય બાય, ટાટા એન્ડ સી યુ.